પ્રભુની પાવરફુલ વાતો ભાગ 5। વળી કહું કોઈ સંતને, મહારાજ કહેશો, સ્વામિનારાયણ ભગવાન કહેશો, વળી કહું કોઈ સંતને સેવશે શ્રદ્ધાવાન, તેના અંતરથી ઉચડી વળી જાશે જાણો અજ્ઞાન। બોલો, સ્વામિનારાયણ ભગવાન ખુદ શું વાત કરે છે? હે, આપણે બીજા ત્રીજાની વાતમાં ન આવે તો કાંઈ નહીં, સ્વામિનારાયણ ભગવાન જે વાત કરે છે એ વાતને શિરોધાર્ય કરીએ, શિરોધાર્ય કરીએ હો। હા, વળી કહું કોઈ સંતને સેવશે શ્રદ્ધાવાન, તેના અંતરથી ઉચડી વળી જાશે જાણો અજ્ઞાન। અજ્ઞાન વહી જાશે ભાઈ, અજ્ઞાન વહી જાશે। હા, પછી શું કીધું? તે સંત સેવાથી સુખ મળે વળી ટળે તન મન તાપ। સંત સેવા કરવાથી શું મળે? સુખ। અને ટળે, ટળે શું? તન મનના તાપ। ફરીને કહી દઉં, સ્વામિનારાયણ ભગવાનના વચનમાં 3 ને 2 7 જેટલો વિશ્વાસ। તમે તપ કરો, જપ કરો, વ્રત કરો, પદયાત્રા કરો, તીર્થયાત્રા કરો, ચારણા પાણા કરો, ચાંદ્રાયણ કરો, આ બધું કરો, ના નથી પડતો, પણ અહીંયા જે કીધું સંતને સેવશે શ્રદ્ધાવાન, બસ જેના જીવની અંદર હાડે હાડમાં ભારોભાર સંત મહિમા છે એ તો ધન્ય થયા। હા, એની જનેતા પણ ધન્ય થઈ, એના પિતાશ્રીને પણ લાખ લાખ ધન્યવાદ, 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 થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ। કેટલી વાર કહ્યું? લાખ વાર કઈ શું બોલીએ? બહુ મતા કઈ આ તમે લાખ ગણી લેજો ભાઈ સાહેબ। જેના દિલમાં સંત મહિમા છે, જે સંતની સેવા કરે છે, જે સંતનો રાજીપો લે છે, જેના જીવનમાં સંતનું ભારોભાર મહત્વ સમજાયું છે, એની વાત છે ભાઈ, આ એની વાત છે। હા, સંત સેવાથી સુખ મળે વળી ટળે તન મન તાપ। હું સંતની વાત કરું, સમજો, સ્વામિનારાયણ ભગવાન સંતની વાત કરે, આ સંતને ક્યાંક તમે સાંભળો ને પછી બધાને તમે એક ધોરણે જોડી દો છો। આ સંતનું તમે ક્યાંક મીડિયામાં સાંભળો એટલે પછી તમે બધાને એક ધોરે જોડી દો છો। હા, હાજરું આપવું હોય ને ત્યારે એક ધોરે જોડાય, હાજરું એ ખબર કેમ ને પડે આમાં, એ મારા પાસે તમને સમજાવવું પડશે। આજથી આ 50 વર્ષ પહેલાની તમને વાત કરું છું, ત્યારે મશીનરી કાંઈ નહોતી, ખેતરમાં ઘઉં પાકે, બાજરો પાકે, બરાબર, તો એમાં જે 4 5 6 બળદની હાયરે જોડે અને ગોળ ગોળ કુંડાળે નાખે, અને બળદ હાલે ને એટલે ઘઉંના ડુંડામાંથી દાણા નીકળે। લ્યો, બાજરામાંથી, ઘઉંની ડુંડીમાંથી દાણા નીકળે અને બાજરાના ડુંડામાંથી દાણા નીકળે। એ દાણા કાઢવા માટે હાજરું આખવું પડે, બળદ માગીને લેવા પડે, 2 હોય તો બીજાના 2 બળદ જવા પડે, 4 4 બળદ જોતા હોય, નાનું હોય તો 2 બળદ, એમ બધાને એક ધોરે ન જોડાય। 2 સંતનું કઈક આવ્યું તો પછી કઈ બધા એવા નથી। હા, સંત સેવાથી સુખ મળે અને વળી ટળે તન મન તાપ। પરમ ધામ ને પામીએ તે પણ સંત પ્રતાપ। તે સંત શ્રી હરિ તણા, તે સંત શ્રી હરિ તણા, અને ભાઈ એ પ્રભુ પ્રગટ ના મળે। સુરા સત્ય ધર્મ પાળવા અને
પંચ વિષયથી પાછા વળેલ, પંચ વિષયથી પાછા વળેલ. તે સંત શ્રી હરિતણા અને ભાઈ પ્રભુ પ્રગટ ના મળેલ. સુરા સત્ય ધર્મ પાડવા અને પંચ વિષયથી પાછા વળેલ. પરમાર્થ અર્થે આવ્યા અને નિજ સ્વાર્થ નહીં લવલે. એવા થકા ભમેયા ભૂમિમાં અને આપે સૌને સારો ઉપદેશ, આપે સૌને સારો ઉપદેશ. સુરા સત્ય ધર્મ પાળવા અને પંચ વિષયથી પાછા વળેલ. પરમાર્થ અર્થે આવ્યા અને ભાઈ નિજ સ્વાર્થ નહીં લવ લેશો. ઓહો, શું આ વાત સ્વામિનારાયણ ભગવાન કે છે. પ્રભુ પ્રગટ ના મળેલ. જો પ્રભુ પ્રગટ ના મળેલ, બરાબર. સ્વામિનારાયણ ભગવાન સમજો. આ અર્થ તમને કદાચ ને વિચિત્ર લાગે તો પણ તમે સાચો માનજો. હા, ગલત અર્થ નથી કરતો. હા, રાઈટ છે, રાઈટ છે, રાઈટ છે. ભગવાનને અખંડ ધારી રહેલા હોય એને કહેવાય પ્રભુ પ્રગટના સંત. ભગવાનને અખંડ ધારી રહેલા હોય એને કહેવાય પ્રભુ પ્રગટના સંત. લ્યો આ વાત આવી એમ જાને વાત છે પ્રગટના મળેલની. હવે પ્રગટના મળેલ, જો આ અર્થને આપણે એમ ન કરીએ કે જે ભગવાનને અખંડ ધારી રહ્યા છે એ અર્થ ન કરીએ તો તમને ફક્ત અને ફક્ત ભગવાન સ્વામિનારાયણ આ ભૂમંડળ ઉપર મનુષ્ય રૂપે રહ્યા અને એમની સાથે સંતો રહ્યા અને પછી એ કેટલો સમય રહ્યા, બરાબર. છેલ્લે અદ્ભુતાનંદ સ્વામી ધામમાં ગયા. હા, અને પછી તો કોઈ પરમહંસ અહીંયા હતા નહીં, તો પછી કલ્યાણનો માર્ગ હવે બંધ થઈ જાય. અત્યારે કયો આ શાસ્ત્ર સમુદ્ર અને સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી રહેશે, તો પછી આમ લખેલું ખોટું પડે. એટલે જે ભગવાનને અખંડ ધારી રહેલા છે એ પ્રભુ પ્રગટ ના મળેલ છે. પછી બીજી વાત એમ કીધી કે સુરા સત્ય ધર્મ પાળવા અને પંચ વિષયથી પાછા વળેલ. સુરા સુરવીર અને પંચ વિષયથી પાછા વળેલા હો. હા, પંચ વિષયની વાત આપણે 1000 વખત થઈ ગઈ છે એટલે તે લાંબી નથી કરતો, છતાં એમ કહી દઉં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષય મોટા છે. એનાથી જે પાછા વળી ગયા હોય, પંચ વિષય તો દરેકનું જીવન છે. ભક્ત અને અભક્ત, સંત અને અસંત બધાનું જીવન છે. સંતના પંચ વિષય ભગવાન સંબંધી છે અને અસંતના પંચ વિષય જગત સંબંધી છે. ભક્તના પંચ વિષય સંત ભગવાન સંબંધી છે અને અભક્તના પંચ વિષય જગત સંબંધી છે. પંચ વિષય તો જોઈશે જ, પણ ફરક છે આટલો. પંચ વિષયથી પાછા વળેલ સંત અને ભક્ત, અસંત અને અભક્ત. રૂપવાન સ્ત્રી દેખાશે એટલે ઓલા બેની આંખ ચોટશે. હાલતા ચાલતા અજાણતા કોઈ રૂપવાન પદાર્થ દેખી જશે તો સંત અને ભક્ત એની આંખ તરત પાછી ખેંચાઈ જશે. આટલો ફરક છે. એટલે પંચ વિષયથી પાછા વળેલ છે. અને ભાઈ જુઓ,
પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભમે આ ભૂમિમાં આપે સૌને સારો ઉપદેશ. પરમાર્થ અર્થે ફરવું, વચ્ચે જીવોનું કલ્યાણ કરવું. આ પંક્તિ છે ભક્ત ચિંતામણીની, ને કથા ચાલે છે ત્યારે પુરુષોત્તમ પ્રકાશમાં. પ્રકાશ છે 42. એટલે પરમાર્થ અર્થે અમારા ગુરુ એમ કહેતા, જુનાગઢ મંદિરમાં એ પરંપરામાં સાધુ થયેલા, ઘણી ઘણી વિદ્વાન બન્યા, એટલે બધા એની સંમતિથી કોઠારી પદે નિમાયા, મોટો ઉત્સવ કર્યો, હજારો માણસોને લાખો માણસોને ભગવાનના સ્વરૂપમાં જોડાય એવો ઉત્સવ કર્યો. અને એમ કહેતા હતા એ કે જો હું મંદિરમાં રહ્યો હોત તો મને 360 દિવસ લાડવા ખાવા મળત. તો શું લાડવા ખાઈને કે જીવન પૂરું કરવું? બોલો, મારે ક્યાંય લાંબો વાત કરવો પડત નહીં. સાધુની સંપૂર્ણ આજીવિકા મંદિર નિભાવે છે. મારે ક્યાંય લાંબો વાત કરવો પડત નહીં. અને રોજ લાડવા મળે તો રોજ લાડવા, અને ચોખા ઘીના લાડવા. બોલો, તમે સારામાં સારા ગ્રહસ્થ હો તો તમને કદાચ ને આ મળે ખરું, પણ લોકલ મધ્યમ અને સામાન્ય ગ્રસ્ત મળે ખરું? અને કદાચ તમારા ઘરવાળા થયા કે આમ ખાય કે કંટાળી કે આમ છે તેમ છે તો એમ કે નથી કરવું તોય, પણ ભગવાન તો કોઈ દી કંટાળે નહીં. એટલે ભગવાનના થાળમાં 360 દિવસ લાડુ હોય, બરાબર, ટૂંકમાં મીઠાઈ હોય. હા, તો એ તો બધું મળતું હતું જ. અમને મંદિર ક્યાં સુધી આપે છે તમને કહી દઉં. પગના તળિયાથી માંડી અને માથાની ચોટલી સુધી અમને આપે છે. પગના તળિયા એટલે ચંપલ મંદિર અમને આપે. 6 મહિને ચંપલ જોતે ચંપલ, નકર ચંપલના જે પૈસા થાય એ નિમિત્તે પૈસા આપી દે. તળિયું આવી ગયું. કપડાં આપે છે 6 મહિને, 2 ધોતી અને 2 ચાદર ઓઢવાની 6 મહિને એ આપે છે. માથે બાંધવાની પાઘડી અમારી એ મંદિર આપે અમને. એટલે આવી ગયું પગના તળિયાથી માંડી અને માથાની ચોટલી સુધી આવી ગયું, બધું અમને મંદિર આપે છે. નિરાતે ભજન કરીએ, નિરાતે ભજન કરીએ, બરાબર. જો આવું જ અમારે કરવું હોય અને બધું મંદિર પૂરું પાડતા હોય તો અમારી વૃત્તિ સ્વાર્થ નહીં થઈ. અમે એકનું કલ્યાણ કરીએ તો એ મારો સ્વાર્થ થયો અંગત. તો ભગવાન કહેશે તને મનુષ્ય જન્મ આપ્યો, તને સંત સાધુ બનાવ્યો, તે તારું એકનું જ કલ્યાણ કર્યું, બીજા કોઈનું તે કલ્યાણ ન કર્યું. આમ ઠપકો મળે. કાલે રાજકોટ મંદિરની ઓફિસમાં ઘણા બધા સંતો ગુરુકુલના આવ્યા તો ભેગા થયા, બરાબર. એટલે એને કીધું ખૂણે બેસીને ભજન કરું તો બધાને આવડે. એમાં એક છે દેહાભિમાનનો ફૂફાડો વધે. આ સંતથી ઉઠાડતા જાણે જગાડો મણિધર એવું થાય. અને પ્રવૃત્તિ કરવી હોય તો બધાના યોગમાં આવવું પડે. એટલે આમ એકાબીજા ગહાઈને સ્વભાવ આસુડ ઓટોમેટિક સ્વભાવ ગહાઈ જાય. આપણું ધાર્યું બધે ન થાય, બીજાનું ધાર્યું આપણે પાસે ન થાય. નમતું મૂકવું જ પડે. દાખલા તરીકે તમને દ્રષ્ટાંત દઉં. તમે જ્યારે લગ્ન થયા પહેલા એકલા ગમે તે હરી ફરી શકો, અને લગ્ન થાય એટલે તમારે તમારા ઘરવાળાનું કયું કરવું જ પડે. બોલો, હા પાડો કે ના પાડો? વાત સાચી છે. 2 છોકરા થાય પછી છોકરા કહે પપ્પા આમ, તો હા પાડવી જ પડે. ત્યાં તમારું ધાર્યું કાંઈ ન હાલે. અને જેથી તમને એકલા હતા ને, એકલા ઊભા ઘોડા જેવા, ત્યારે સંકલ્પ થયો અને બાઇક ચલાવ્યું, સાયકલ ચલાવી, ગાડી ચલાવી, આ ગયા, મન ફાવતે જાઓ, મન ફાવતે આવો, કોઈ રોકે નહીં. એમ સંત જીવનમાં
એકલા પોતાનું કલ્યાણ કરે એ સ્વામિનારાયણ ભગવાનને પસંદ નથી. બરાબર, અહીં કીધું ને કે પરમારથ અર્થે ફરવું, ભગવાન સ્વામિનારાયણ શબ્દ છે. પરમારથ અર્થે ફરવું, વચ્ચે જીવોનું કલ્યાણ કરવું. બરાબર, અને એ ભક્ત સિંધાણ પંક્તિ. હવે આ પુરુષોત્તમ પ્રકાશ 42 પ્રકાર. પરમારથ અર્થે આવ્યા અને નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભમે આ ભૂમિમાં, અને આપે સહુને સારો ઉપદેશ. આપે જ્ઞાન દાન જનને રે, કહી વાલપના વચન ને રે. હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે. સાચા સંત સગા સૌ જન ના રે, ઉદાર છે અપાર મન ના રે. જેને શત્રુ મિત્ર સમતોલ રે, સુખે દુખે દિલ મન ડોલે રે. શત્રુ મિત્ર સમાન છે, સમાન છો. આવી વાતું છે. હવે ઘડિયાળ એમ કે છે તમે કથા પૂરી કરો, અહીંયા ટાઈમ પીરિયડ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.